હેલો મિત્રો, બધાને જય માતાજી અને રાધે રાધે। તો આજે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને મેં આજે બ્લોગ શૂટ કર્યો છે। તો પહેલો આપણે રવિવારે છે બ્લોગ શૂટ કર્યો, તો આજે આપણે બીજો બ્લોગ શૂટ કર્યો છે। તો તમે જોઈ શકો છો કે આ મારું ઘર છે, ઓલી ખેત પણ મેં તમને બતાવ્યું હતું। તો અહીંયા મારા પપ્પાને હા અહીંયા મારા માતાજીને પણ ઓલું છે ને, મારા પપ્પાનો ફોટો છે। આ અમારું ફ્રીજ છે, તમે જોઈ શકો છો, ઓલી ખાતે મેં તમને બતાવ્યું હતું। તો આજે મારા મમ્મી દાડીએ ગયા છે। મારા મમ્મીએ રાંધી તો નાખ્યું છે બધું, શાક રોટલી ને બધું બનાવીને તો ગયા છે, પણ મારું મન થયું કે મારે ભાત ખાવા છે। તો મને એમ થયું કે ભાત બનાવવા છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા ચૂલો સળગાવી દીધો છે અને અહીંયા બધી વસ્તુ ભાતની સામગ્રી પડી છે। તો આજે આપણે ભાત વઘાર નાખીએ। તો જો આપણે તેલ તો પહેલાં તેને મૂકી દીધું હતું, તો ગરમ છે। તો આપણે પહેલાં જો ચૂલા ઉપર ચડાવી દીધું, બળતું થતું નથી, તો આપણે પહેલાં બળતું કરી બળતું તો આપણે અમે કરી નાખ્યું છે। તો હવે આપણે અંદર તેલ એડ કરી દઈશું। તો સૌથી પહેલાં આપણે ગમે એ વસ્તુ બનાવવાની હોય, શાક હોય કે ગમે એ, તો પહેલાં આપણે તેલની જરૂર પડે। તો જોઈ શકો છો કે હું અહીંયા તેલ એડ કરી રહી છું। આપણે તેલ નાખી દીધું છે અને હવે આપણે છે ને તેલ આવી જાય, તેલને છે ને આપણે સરસ મજાનું છે ને ઓલું થઈ જવું દેવું પડે। તેલને છે ને શું કે આવી જવા દેવું પડે તેલને છે ને, તેલ આવી જાય ને પછી આપણે બધી વસ્તુ થાય। તેલ આપણું આવી જાય ત્યાં સુધી આપણે થોડી વાત કરીએ। તો જોઈ શકો છો કે અહીંયા છે ને મસાલો છે, એમાં બધું મેં નાખી દીધું છે, મીઠું, હળદર ને મસાલો બધું નાખી દીધું છે। આ આખો છે ને વઘાર છે, આ વઘાર છે બધો આખો। અહીંયા મરચાં ને ટમેટા છે અને અહીંયા સિંગદાણા છે। અમે ગમે એ ભાત વઘારવીને એટલે સિંગદાણા તો નાખવી કે અમે બટેકા ને ડુંગળીને એવું નથી નાખતા, અમે સિંગદાણા નાખવી અને વળી નાખવી। વળી કે ને જો તમને ખબર હોય વળી તો કમેન્ટમાં કરી નાખજો। તો વળી એ વળી નાખવી અને અમે તમે જોઈ શકો છો કે અહીંયા છે ને તો આપણે ટ્રાય કરી નાખવી કે તેલ આવ્યું છે કે નહીં। તો પહેલાં આપણે થોડુંક છે ને જીરું નાખી દીધું છે, તો રાઈ નથી તો આપણે નથી નાખી અંદર। તો જો અહીંયા બળતું આવી રીતે કંઈક થાય છે। સિલિન્ડર તો તમને બધાને ખબર જ છે કે બંધ થઈ ગયો છે, આમ તો અમારે સિલિન્ડર તો હતો જ નહીં। અમારે અહીંયા બધા છે ને ચૂલા ઉપર જ બનાવે, બધું રાંધે, અને ગેસ હોય તો તે ખાલી છે ને શાક ને ચા ને એવું બધું જ બનાવે। રોટલી તો તોય અમારે ચૂલા ઉપર જ બધાય બનાવે। તો આપણે છે ને તેલ તો ઓલું કર્યું હતું, આવી ગયું છે કે નહીં, તો આપણે બીજું અંદર નાખી દીધું। તેલ તો મસ્ત મજાનું આવી ગયું છે। તો હવે આપણે પૂરો વઘાર અંદર નાખી દઈએ। આપણે આખો વઘાર તમે જોઈ શકો છો કે અંદર નાખી દીધો છે। વઘાર આપણે પૂરો અંદર નાખી દીધો છે। તો મને બળતું બરાબર લાગતું નથી એટલે આપણે કર્યું બળતું બીજી વાર, જોઈ શકો છો। હવે છે ને વઘાર તો નાખી દીધો, વઘાર નાખ્યો અને હવે આપણે છે ને અંદર મસાલો એડ થઈ જાય। આપણે મસાલા છે ને ઓલો થઈ જવા દેવાનો। તો મસાલો ઓલો થઈ જાય ત્યાં સુધી ઘડીક આપણે બંધ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આમાં ભાતિયું રાખ્યું ને તો બહુ ગરમ થઈ ગયું, તો આપણે ભાતિયા પહેલાં છે ને આમાં રાખી દઈશું। તો જોઈ શકો છો કે આપણે વઘાર અને મસાલો નાખી દીધો હતો, તો એકદમ વઘાર તો પૂરો આવી જાય। વઘાર એટલે તમને ખબર જ છે કે પૂરો આવી જાય, લવિંગ બાદિયા જે પાંદડા કે છે અને ઓલા લાકડા કે એની બધું આવી જાય, તો આખો વઘાર આપણે અંદર નાખી દીધો છે। થોડુંક જીરું નાખ્યું છે। હવે આ વઘાર તો એકદમ રેડી થઈ જાય એટલે હવે આપણે આ ટમેટા અને મરચાં એડ કરી દઈશું। તો આપણે
ટમેટા અને મરચાં એડ કરી દીધા છે, જોઈ શકો છો. હવે એને મસ્ત મજાના આપણે પાકવા દેવાના છે. શું કરવાનું છે? મસ્ત મજાના આપણે એને પાકવા દેવાના છે. તો એ પાકી જાય પછી આપણે છે ને આ સિંગ દાણા છે ને, જે સિંગ દાણા, આ સિંગ દાણાને આપણે અંદર નાખી દેવાના છે. તો છે ને મસ્ત મજાનું જો વઘાર અને મસાલો અને જે ઓલું શું કે ઓલા ભૂલી જાઉં, ઘડીક વાર નામ ભૂલી જાઉં, મરચાં ટમેટા, એ બધું છે ને અંદર મસ્ત મજાનું પાકી જાય ને પછી આપણે અંદર છે ને સિંગદાણા નાખી દેવાના હે. સિંગદાણા પછી નાખી દેવાના છે. તો હવે મારા ભાઈ આવ્યો તો ફોન લઈ લેશે. ઓલા બ્લોગમાં એવું જ કર્યું હતું. એ બ્લોગ હજુ ઓલા રવિવારે મેં બનાવ્યો તો એ જો મેં બ્લોગ નાખ્યો નથી. પછી એ બ્લોગ છે ને હું ડાઉનલોડ ઓલો શું કહેવાય એડિટિંગ કરું પછી બ્લોગ નાખી દઉં. મારો ભાઈ આવ્યો ને તો ફોન લઈ લે છે, બ્લોગ બંધ કરું છું. મિત્રો જોઈ શકો છો કે મેં સિંગદાણા અંદર એડ કરી દીધા છે. મરચાં ટમેટા સિંગદાણા બધું એડ કરી દીધું છે. તો આ બધું મસ્ત મજાનું પાકી જાય પછી આપણે અંદર થોડુંક પાણી એડ કરી દેવાનું છે. તો થોડુંક જ મેં કહેવાનું જ પાણી નાખ્યું છે. પછી ભાત નાખવું, પછી આપણે બીજું નાખી દઈએ. તો તમે જોઈ શકો છો કે બળતું અહીંયા જેવું તેવું થાય છે. જેવું તેવું બળતું થાય છે એટલે હું બળતું કરી નાખું. અને આ બધું છે ને સિંગદાણા ને એવું બધું નાખ્યું ને ઉકળી જાય ને ત્યાં સુધી હું રાખું. પછી આપણે છે ને બીજું શૂટ કરવી તો ત્યાં સુધીને આપણે ઘડી રહેવા દેવી. તો મિત્રો જોઈ શકો છો કે આ બધું મેં વઘાર્યું હતું એમ મસ્ત મજાનું એકદમ છે ને બની ગયું છે. તો તમે જોઈ શકો છો. તો અહીંયા છે ને મેં ભાત પણ લઈ લીધા છે. આ ભાત જીરા રાઈસ અને જે આ સમેટી આવે એ બંને રાઈસ છે. તો તમે જોઈ શકો છો. કે પછી જુઓ કે અહીંયા મેં હાજીનો લીધો તો એ ઢોળાઈ ગયો છે. તો છે ને પહેલાં આપણે હાજીનો ભરી લેવી. મિત્રો અહીંયા આપણે હાજીનો લીધો તો એ આપણે છે ને પહેલાં આમાં એડ કરી દેવી. એ હાજીનાની મને ખબર તો નથી કે હાજીનાથી શાકમાં શું ફેર આવે, પણ બધા નાખે છે ને એટલે અમે પણ નાખીએ. પછી તમે જોઈ શકો છો કે આ એ પણ ઉકળે છે, અહીંયા બળતું આવું થાય છે. તો હવે આપણે અંદર આ રાઈસ એડ કરી દેવી. આપણે આ રાઈસ છે ને અંદર એડ કરી દીધા છે. તો પહેલાં છે ને આપણે આ બધા છે ને આ ચોટી ગયા ને એ ઉખાડી લેવી. ચાલો જોઈ શકો છો કે અહીંયા મેં અંદર રાઈસ એડ કરી દીધા છે. તો તમે જોઈ શકો છો કે ચોટવા માંડ્યા તો આપણે છે ને ફટાફટ પહેલાં પાણી એડ કરી દેવી. તો પાણી આપણે એડ કરી દીધું છે રાઈસમાં તો કે ચોટે નહીં બહુ. તો આપણે છે ને રાઈસમાં પાણી એડ કરી દીધું છે અને ચોટી તો ગયેલા છે. તો તમે જોઈ શકો છો કે બધા આપણે છે ને રાઈસ તો અંદર નાખી દીધા. તો તમે જોયું કે મેં રાઈસ કેવા બનાવ્યા છે તો કોમેન્ટમાં કહેજો કે રાઈસ કેવા મારા બન્યા. તો છે ને મરચું મને ઓછું લાગે છે ને તો બહુ ધોરા મને લાગે છે. તો આપણે છે ને પહેલાં અંદર મસાલો જેવો એડ હોય ને આપણે છે ને પહેલાં શું કેવા રાઈસ બન્યા છે. સુગંધ તો એક નંબર આવે છે. એક નંબર સુગંધ આવે છે. કારણ કે મેં જે વસ્તુ બનાવ્યું હોય ને કોઈ ખરાબ જ ન બને. જે હું વસ્તુ બનાવું ને કોઈ સારું જ બને હંમેશા. હા મને આવડે છે પહેલાંથી એટલા માટે. જોઈ શકો છો કે રાઈસ આપણે બનાવી નાખ્યા છે. સળસળે છે ને અંદર બુડબુડિયા થાય છે. ઓલા બુડબુડિયા કે નહીં થાય છે. બળતું પણ આપણું મસ્ત સરસ મજાનું બહાર આવી ગયું છે. તો આપણે અંદર નાખી દેવી બળતાને. તો આપણે જોઈ શકો છો બળતું મસ્ત મજાનું આપણે કરી નાખવી. મસ્ત મજાનું બળતું હવે ખાવા માંડ્યું છે. તપેલું થોડુંક હેઠે આવી ગયું છે. તો આપણે છે ને પહેલાં છે ને તપેલી સરખી કરી નાખવી અને પછી આપણે બ્લોગ શૂટ કરવી. ઓકે મિત્રો તો તમે હવે જોઈ શકો છો કે ભાત અમે છે ને કે આવી રીતે બની ગયા છે. હવે છે ને થોડાક પાકવા આવ્યા છે ભાત. તો તમે જોઈ શકો છો
કે જીરા રાઈસ પણ ઉપર આવી ગયા છે, ભાત જીરા રાઈસ. તો તમે જોઈ શકો છો કે આપણા ભાત છે ને આવા બની ગયા છે. તો હવે આપણે કડીક વાર ઢાંકી અને પાણી એડ કરી અને ચડવા દેવી એટલે બની જશે. તો બળતું પહેલાં આપણે છે ને નથી હરખું એટલે આપણે બળતું પહેલાં કરી નાખીએ. તો બળતું તો એને મેળાય થઈ જાય. હાલો આપણે પહેલાં મારા ભાઈ ને એ બધા રમે છે ને એમને હું તમને પહેલાં મિત્રો જોઈ શકો છો કે અહીંયા બધા છે ને બ્યુટી પાર્લર ખોલ્યું છે. તો બધા બ્યુટી પાર્લર કરી આપણે આમ સામ થાકતા એમ કે તો બધાને બાય બાય કરો તો બાય બાય. એ તો મોટો નકરો ભાગ જ કરશે. તો તમે જોઈ શકો છો કે અમારી રિયાબેનને બ્યુટી પાર્લરમાં લગાવી દીધા છે. તો તમે જોઈ શકો છો આવો એમનો છે ને ફેસ કર્યો છે અમારી બાબુએ, એટલે કે આયુષી બેન. અને તમે જોઈ શકો છો કે આ એમની બ્યુટી પાર્લરની આટલી જ વસ્તુ છે. એટલી વસ્તુથી તે એમને છે ને આ બધું કરી નાખ્યું છે. ને આ બાજુ તમે જુઓ કે આ બધા એમને કપડાં છે, આ બધી છે ને જ્વેલરી છે, પછી આ છે ને રૂપિયા છે, બધા ઇયરિંગ્સ છે, અને અહીંયા લિપસ્ટિક ને બંગડીઓ પહેરી. તમે જોઈ શકો છો કે મારે છે ને મસ્ત મજાનું મેકઅપ કરી દે છે. તો તમે કોમેન્ટમાં કહેજો અમારી રિયાબેન સારી લાગે છે કે નહીં. તો તમે જોઈજો. અને આ છે ને જો આમથી નામ નકરો આટા જ માયર કરશે, આટા જ તે બબાઈ કરતે બધાઈને. હે માતાજી કે બધાઈને તમે જોઈ શકો છો બધાય કરો બબાઈ અને જય માતાજી કહી દો. રાધે રાધે. તો તમે જોઈ શકો છો અપુ અહીંયા હામું તાકતો હામું અહીંયા તાકતો. તો તમે જોઈ શકો છો કે આ બધાય છે ને આવું બ્યુટી પાર્લર ખોલ્યું છે. તો તમારે કોઈને મેકઅપ કરાવવું હોય ને તો આવી જજો અમારા બાબુ પાસે, એટલે કે આયુષી પાસે. પણ છે ને આ છે ને વિડીયો બનાવે છે, તમને ન ખબર હોય તો હું તમને કહી દઉં કે છે ને આ ખાલી શોર્ટ વિડીયો જ બનાવે છે. અને આમાં મેં ઓલી રવિવારે છે ને લોંગ વિડીયો બનાવ્યો હતો ને આજે બનાવું છું. અને આ બ્યુટી પાર્લરનું નામ શું છે એ તમને ખબર છે? બ્યુટી પાર્લરનું નહીં પણ મેકઅપનું જ તે. શું નામ છે મેકઅપનું? આયુષી ઓફિશિયલ. એમ નથી કહેતી, આ મેકઅપ કરો એ મેકઅપનું શું નામ છે? એમને કયો મેકઅપ કરો હો તમે? ગુલાબી. તો તમે જોઈ શકો છો કે ગુલાબી મેકઅપ કરે છે. અહીંયા એમને છે ને આઈનો લગાવ્યો છે ને બ્રોસ લગાવ્યું છે ને પછી ઇયરિંગ પૂરા બધા લગાવ્યા છે ને તમે જોઈ શકો છો આઈ શેડો લગાવ્યો છે અને બધું લગાવ્યું છે. તો તમે જોઈ શકો છો. અય હમ દેખતા પૂરા એમ ન કરે રહેવા. તો તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું છે ને. હા ભાત તો હું પાછા જોવા જાઉં કે કેવા ભાત છે. તો ચાલો. તો તમે જોઈ શકો છો કે અહીંયા ભાત છે આ રહ્યો નકરો કડિયા વડિયા આમથી ને અહીંથી અહીંયા નકરો આયાત કરે છે. તો તમે જોઈ શકો છો હવે આપણે છે ને ભાતની તપાસ કરી લેવી, કારણ કે હવે એની પણ તપાસ કરવી જ પડે ને. તો છે ને આપણે આ છે ને આ ઓલો લઈ મોટું અને છે ને પેલા આપણે ઉતારી લેવાનું સીબુ. અને હવે આપણે ભાત જોઈ લેવી. તો ચોટવા આવ્યા છે તો ઘડીક વાર હું બ્લોગ બંધ કરું છું અને ભાત મસ્ત મજાના પહેલાં જોઈ લઉં. જોઈ શકો છો કે ભાત તો મસ્ત મજાના બની ગયા છે. તો હું તમને છે ને નજીકથી બતાવું કે તમે જોઈ શકો છો કે ભાત તો એકદમ મસ્ત મજાના બની ગયા છે. તો આપણા ભાતે મસ્ત બની ગયા છે. અને જોઈ શકો છો કે જ્યાં તે હું ભાત બનાવતી હતી ત્યારે સરખું બળતું નહોતું થતું અને અત્યારે જો ધમધમાકે બળતું થાય. તો આનું શું કરવાનું બોલો, તમે જ કહી દો હાલો કોમેન્ટમાં. તો હવે આપણે છે ને બળતાને ઓલવવું પડશે, નકર તો છે ને અમથું અમે છેગા છેદ કરશું. તો છે ને એક તો આપણે બે ઓલા કરી નાખ્યા છે નાનેથી છે ને પાણીથી ઓલું કરવું પડશે. તો તમે જોઈ શકો છો કે ભાત આપણા મસ્ત મજાના બની ગયા છે. તો હું તમને છે ને હવે બહાર જઈને બતાવું, કારણ કે અમે અહીંયાનો નકરો બ્લોગ શૂટ કર્યો છે. હવે હું તમને બહાર બતાવું બધું. તો ચાલો મિત્રો, મેં ભાત બનાવ્યા હતા તો હું તમને છે ને ટેસ્ટ કરીને બતાવું કે કેવા ભાત બનાવ્યા હતા. તો તમે જોઈ શકો છો કે ભાત ખાવા લઈ લીધા છે. તો હવે હું છે ને ટેસ્ટ કરી લઉં કે કેવા બનાવ્યા જોઈ શકો છો. કોઈ ન ઘટે હું ભાત તો એક નંબર બનાવતા હો. તો તમને તે ભાત ખાવો હોય તમારથી તો પણ કેવી રીતે પહોંચાય ને. ભાત તો એક નંબર બન્યા હતા. તો ભાતનો તો આપણે આજે વિડીયો બનાવ્યો છે. બીજું તમારે જોવું હોય તો હમણાં બધું બતાવું
અમારા જાંબુડામાં કોર આવ્યો છે ને એ બતાવું છું. અમારા ભાઈ મને ખવડાવવા આવ્યો. તું ખાતો આપો, તું ખાતો ખાવતો આમ હામું થાય તો આમ તે કેવા લાગ્યા? આમ કહેતો આમ કહેતો આમ હા જો એક નંબર લાગ્યા હો. મારો ભાઈ એમ કહે એક નંબર લાગ્યા. ચલ તો ભાત ખાઈને અમે છે ને બીજું તમને કોર ને એવું બતાવી તો મસ્ત ભાત બનાવતા હો. ઓલા બ્લોગમાં મેં તમને કીધું હતું કે અમારા જાંબુડામાં કોર આવી ગયો છે, તો કોર તમને મેં બતાવવાનો બાકી રહી ગયો હતો. તો આજે હું તમને અમારા જાંબુડાનો કોર બતાવવાની છું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ અમારા જાંબુડામાં કોર આવી ગયો છે અને આ પણ ફૂટી પણ ગયો છે. અને આ અમારો છે ને આસોપાલવ છે, તમે તો જોઈ શકો છો. અને આ અમારા જાંબુડાનું થોડ છે તો તમે એ પણ જોઈ શકો છો. અને આવડો મોટો અમારે છે ને જાંબુડો છે, તો તમે જોઈ શકો છો કે આવડો મોટો અમારે જાંબુડો છે. અને છે ને આ અમારો મીઠો લીમડો છે. આ સોયકેસના આવા ફૂલડા છે, ફૂલડા નથી થતા પણ આવું ખાલી ઝાડ છે. આ પણ અહીંયા જો અહીંયા પણ નાનો એવો બોલો જાંબુડો છે ને અહીંયા આમાં નાનો એવો છે ને જોઈ શકો છો કે આંબો છે. અને આવડો અમારો પપૈયો છે નાનો. મોટો આ હતો એ તો પડી ગયો, એ અહીંયા જતો. એના તમે વિડીયો જોયા હોય તો તમને ખબર હોય. અને આ છે ને નાનો છે ને ઓલો છે આ ઓલો શું કહેવાય આસોપાલવ, એ પણ નાનો છે. તો મિત્રો મેં તમને કોર બતાવ્યો જ છે. જો તમને અમારો કોર જ ગમતો હોય તો એ કોર તો અમારે મસ્તીનો છે. પછી છે ને આમાં કોરે આવી ગયા છે. થોડાક સમયમાં તો થોડોક વર્ષ આમ થોડુંક ઓલું થઈને ચોમાસામાં આવે, પણ અમારે વહેલા છે ને કોર આવી ગયો છે જાંબુડામાં. અને હે ને આમાં ઓલા આવી જશે, ઓલા શું કે ઓલા જાંબુડા આવી જાય છે પછી. અને અમારા બેનનો અમારા લિયા બેનનો તમે છે ને બ્યુટી પાર્લર ખોલ્યું હતું, તો એનો તમારે છે ને લુક જોવો હોય ને હું તમને બતાવવાની જ છું. તો આ અમારી છે ને ઓલી છે સીતાફળી, એટલે શું કહેવાય ચીકુડી ભૂલી ગઈ. તો છે ને ક્યાં ગયા ચીકુ? જો એક અહીંયા ચીકુ છે, અહીંયા ચીકુ છે રે, એક અહીંયા ચીકુ છે. અને અહીંયા તો તમારે છે ને છુપાઈ ગયું ચીકુ. એ કે હું તમને નથી દેખાવાનું, એટલે કે મારે છુપાઈ જ જાવ છે. એ ચીકુ તો તમારાથી છુપાઈ ગયું છે. તો જોઈ શકો છો કે અહીંયા એક અહીંયા પણ ચીકુડી છે. તો અને છે ને મિત્રો અહીંયા છે ને અમારી ઓલી છે, ઓલી શું કે રીંગણિયું છે. રીંગણી જો આટલી છે. અને એમાં રીંગણા થાય હો. જો તમે એક અહીંયા રીંગણું થઈ ગયું છે, એક ક્યાં ગયું, એક અહીંયા રીંગણું થયું છે. પછી અહીંયા એક નાનું એવું આવ્યું છે રીંગણું. ક્યાં હતું? અહીંયા જ છે. જો એક અહીંયા નાનું એવું રીંગણું આવ્યું છે, એક અહીંયા નાનું એવું રીંગણું આવ્યું છે. ને આ બધે ફાલ આવ્યો છે. જોઈ શકો છો અમારે આવડી બધી આમાં આવી છે ને રીંગણી છે. અને બીજું હું તમને છે ને બીજું ચીકુડી બતાવું છું. તો જોઈ શકો છો આ અમારી બીજી ચીકુડી. આમાં બહુ ચીકુ નહીં હોય, કારણ કે આમાં પાકી ગયા અને અમે જમી પણ ગયા. એ તો અમારા પેટમાં હજમ પણ થઈ ગયા છે હો. એ તો ચીકુ છે ને પાકી ગયા એટલે એ તો અમે ખાઈ ગયા. પણ છે ને આ લીંબુડી છે, આ છે ને ઓલી સીતાફળી છે. અમે જો આ રહી. અને ઓલા બ્લોગમાં મેં તમને બતાવ્યું હતું કે અહીંયા છે ને અમારા ફૂલડા મસ્ત મજાના છે, મસ્ત મજાના ફૂલડા હતા. અને છે ને આ ફૂલડા અમે છે ને અમારે કાઢી નાખાય, કારણ કે બહુ અહીંયા બીક લાગતી હતી ને એટલા માટે. જોઈ શકો છો કે આ અમારી છે ને ઓલી છે ચીકુડી. અને અમારા બેનનો લુક છે ને આ બાજુ આવી જાઉં તને તારો લુક અમને બધાને બતાવી દઉં. જોઈ શકો છો કે આ અમારી બેનને છે ને બ્યુટી પાર્લરમાંથી તૈયાર કરાયા હતા. નહીં ઓલા દિવ્યાએ કરી દીધી છે. જોઈ શકો છો કે આ એનો છે ને લુક છે. આ માથું છે અને આગળ ફોડ, અને આ એનું ફેસ છે. અહીંયા તો કંઈક ઝુમખા જેવું લગાડી દીધું. ઠીક છે. ઓહો, અહીંયા જો એની ઇયરિંગ્સ છે. અહીંયા છે ને એનો ઓલો છે ઓલો આમ રાખ દો જ્વેલર સાઇન છે. આમાં જો મસ્ત મજાના હાથમાં કાંડિયા પહેરી લીધા છે બેયમાં. તો તમને પણ અમારા રિયાબેનનો લુક સારો લાગ્યો હોય તો કમેન્ટમાં કહી દેજો. અને મિત્રો હવે આપણે બ્લોગને એન્ડ આપી છીએ, કારણ કે આપણે બ્લોગ ક્યારનો બનાવ્યો છે. આ બ્લોગ તો હવે મને લાગે છે કે બહુ મોટો થઈ ગયો છે. તો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ ઓલી સબસ્ક્રાઈબ ને બધું કરી નાખજો. અમારા બ્લોગ જોવા હોય તો અમારી ચેનલમાં આવશે તે ક્યારેક તો તમે હે ને અમારા બ્લોગ જોઈ જો. તો મિત્રો છે ને હવે હું બ્લોગને એન્ડ આપું છું. તો બાય, અમે મળવી બીજા બ્લોગમાં. બાય.